ચલો દોસ્તો, દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુત ભારો છે. એકનું નામ હું આપું છું Q1 અને બીજાનું હું નામ આપું છું Q2. જોઈએ જરા. હવે Q1 છે એ દાખલા તરીકે ધન વિદ્યુતભાર યા ઋણ વિદ્યુતભાર બી હોઈ શકે. Q2 પણ ધન વિદ્યુતભાર યા ઋણ વિદ્યુતભારિત બી હોઈ શકે. પણ એના માટે એક સિમ્બોલ પ્રક્રિયા છે, જરા જોઈએ. Q1 Q2 ગ્રેટર ધેન 0. એટલાનો મતલબ એ થયો કે Q1 અને Q2નું મૂલ્ય હંમેશા પ્લસ છે. તો હંમેશા પ્લસ ક્યારે આવી શકે? તો કે ભાઈ બંને સજાતીય વિદ્યુત ભાર હોય તો. હવે તમે વિચાર કરો કે બંને સજાતીય વિદ્યુત ભાર હોય તો બંને વચ્ચે શું થાય છે? તો કે ભાઈ બંને વચ્ચે હંમેશા થવાનું છે અપાકર્ષણ. આમ આપણને કોઈ પણ ટાઈમે MCQમાં પૂછે કે Q1 Q2 ગ્રેટર ધેન Q1 ઇન્ટુ Q2 ગ્રેટર ધેન 0 હોય તો એ બંને વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે. એવી જ રીતે હું અહીંયા બીજા બે વિદ્યુત ભારો લઉં છું, Q1 અને બીજો એક વિદ્યુત ભાર છે Q2. તો અહીંયા લખીએ Q1 ઇન્ટુ Q2 લેસ ધેન 0. એટલે એનો મતલબ એ થાય કે 0 કરતાં મોટું મૂલ્ય છે. તો હવે વિચારો કે 0 કરતાં મોટું મૂલ્ય ક્યારે મળે? હવે 0 કરતાં મોટું 0 કરતાં નાનું મૂલ્ય છે. એટલે એનો મતલબ એ થયો કે 0 કરતાં નાનું મૂલ્ય આપણને ક્યારે મળે? તો ભાઈ કોઈ પણ ટાઈમે ઋણ મૂલ્ય હોય તો એ હંમેશા 0 કરતાં નાનું હોય. તો આપણે જરા જોઈ લઈએ કે ઋણ મૂલ્ય ક્યારે મળશે? તો કે ભાઈ એક ધન હોય ને બીજું ઋણ હોય. આ ધન હોય અથવા તો આ ઋણ હોય અથવા તો આ ઋણ હોય ને આ ધન હોય, બેમાંથી એક પ્રક્રિયા બને. તો એને આપણે કહીશું વિજાતીય વિદ્યુત ભારો. અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે શું થવાનું છે? હંમેશા આકર્ષણ. તો આવી રીતે કોઈ પણ ટાઈમે આપણને MCQ પૂછે તો આપણે એને સરળતાથી આપણે જવાબ આપી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત ભારોના મૂળભૂત ગુણધર્મો. તો એના માટેના કદાચ તમને 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર ગુજરાત બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછે તો ખાસ આપણે જરા એની પ્રિપેરેશન આ પ્રમાણે કરવી પડે. એનો પહેલો મુદ્દો છે કે વિદ્યુત ભારોનો સરવાળો થઈ શકે છે. પણ સમજો જરા દોસ્તો, અહીંયા માત્ર સરવાળો નહીં, આપણે એને કહીશું બેઝિક સરવાળો થઈ શકે છે. તો હવે બેઝિક સરવાળો આપણે કોને કહીશું? તો દાખલા તરીકે હું એવું કહેવા જાઉં કે આની પાસે 10 કુલમ વિદ્યુત ભાર પ્લસ છે અને બીજો 15 કુલમ વિદ્યુત ભાર માઇનસ છે. તો આનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો ભાઈ 10 પ્લસ પ્લસ માઇનસ 15. તો કુલ વિદ્યુત ભાર કેટલો થયો? તો કે ભાઈ -5 કુલમ. તો આ બંનેનો સરવાળો થઈ શક્યો છે. હવે બેઝિક શબ્દ શા માટે આપણે વાપર્યો છે એની પણ જરા ચર્ચા કરી દઈએ. કે સાદો સરવાળો હોય તો પ્લસ પ્લસનો સરવાળો થાય અથવા તો માઇનસ માઇનસનો સરવાળો થાય. પણ બેઝિક સરવાળો એટલે પ્લસ અને માઇનસ બંને, એટલે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારોનો બંનેનો સરવાળો કરીશું. એટલા માટે એના માટે બેઝિક સરવાળો શબ્દ વાપરેલો છે. એટલે કે પહેલો એક પોઈન્ટ છે કે ભાઈ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થઈ શકે છે. ત્યાર પછી બીજો કે વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણ કોને કહીશું આપણે? ઉર્જા સંરક્ષણ, વિદ્યુત ભાર સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? તો કે ભાઈ નવા કોઈ વિદ્યુત ભારો ઉત્પન્ન થતા નથી, કોઈ વિદ્યુત ભારોનો નાશ થતો નથી. જેટલા વિદ્યુત ભારો છે એટલા જ વિદ્યુત ભારો રહે છે. દાખલા તરીકે આપણે એવું ઉદાહરણ આપીને કહીએ તો આપણી પાસે આ કાચનો સળિયો છે, ભલે ધન વિદ્યુત ભારિત છે કે ઋણ વિદ્યુત ભારિત છે. આ કાચનો સળિયો છે અને આ આપણી પાસે ઊન છે. દાખલા તરીકે ઊન છે એ ઋણ વિદ્યુત ભારિત છે. પણ જરા સમજીએ, જ્યારે આપણે એને ઘસવામાં નહોતું આવ્યું ત્યારે આમની પાસે દાખલા તરીકે 10 કુલમ પ્લસ વિદ્યુત ભાર હતો અને 10 કુલમ માઇનસ વિદ્યુત ભાર હતો. એવી રીતે ઊન પાસે 20 કુલમ પ્લસ વિદ્યુત ભાર હતો અને 20 કુલમ માઇનસ વિદ્યુત ભાર હતો. હવે આમનો વિદ્યુત ભાર આ બાજુ આવશે તો ઘટના શું બનશે? તો કે ભાઈ 10માંથી સપોઝ કે 8 કુલમ વિદ્યુત ભાર ઊન પર જતો રહ્યો. તો હવે અહીંયા કેટલો રહ્યો? તો ભાઈ 2 કુલમ. પણ યાદ રાખો દોસ્તો, પહેલાં કુલ ધન વિદ્યુત ભાર કેટલો થતો હતો? તો કે ભાઈ 30 કુલમ, બંનેનો સરવાળો. હવે ઋણ વિદ્યુત ભાર પહેલાં કેટલો થતો હતો? એ પણ 30. હવે અહીંના ઇલેક્ટ્રોન અહીંયા ગયા પછી ઋણ વિદ્યુત ભાર કેટલો થાય? તો પણ 30, કારણ કે 2, 8, 20 ટોટલ સરવાળો કેટલો થયો? તો કે ભાઈ 30. તો આપણે એક નક્કી કરી દઈએ કે આપણે આને નામ આપી દઈએ અલગ કરેલું તંત્ર.
તો આપણે એની એક વ્યાખ્યા બી બનાવી શકીએ, એક સૂત્ર સ્વરૂપે બી દર્શાવી શકીએ કે ભાઈ વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા કરવામાં આવે તો પણ તંત્રમાંનો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આપણે એક ટ્રાય બી કરી જોઈએ કે દાખલા તરીકે આપણે એક બોક્સ બનાવીએ છીએ. હવે આ બોક્સની અંદર આ એક આપણી પાસે ધાતુનું બોક્સ છે. આમાં આપણે ગેમા કિરણ એડ કરીશું, આ બાજુથી ગેમા કિરણ નાખીશું એટલે કે એક ઉર્જાનું કિરણ નાખીશું. આ ઉર્જાનું કિરણ નાખીશું તો અંદરથી એક ઇલેક્ટ્રોન અને એક પ્રોજેસ્ટેરોન બંને છૂટા પડે છે. પણ જરા યાદ રાખો, ઇલેક્ટ્રોન નેગેટિવ છે અને પ્રોજેસ્ટેરોન પોઝિટિવ છે. પ્રોજેસ્ટેરોન એક ઇલેક્ટ્રોનનો એન્ટી કણ છે, એના જેટલો જ વિદ્યુત ભાર ધરાવે છે અને એના જેટલું જ દળ ધરાવે છે, પણ ખાલી તફાવત એટલો હોય છે કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત હોય છે, જ્યારે પ્રોજેસ્ટેરોન છે એ ધન વિદ્યુત ભારિત હોય છે. બંનેનું દળ પણ એક જ સરખું હોય છે. તો જરા સમજી લઈએ. તો અહીંયા કોઈ નવો વિદ્યુત ભાર પેદા ન થયો, એક પ્લસ છે તો બીજો માઇનસ છે, મતલબ કે આમાં પણ વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર માની લઈએ તો જેટલો વિદ્યુત ભાર છે એટલો જ છે, મતલબ કે એનો બેઝિક સરવાળો એક સરખો રહે છે. તો ફરી પાછી એક વખત આપણે વ્યાખ્યા સમજી શકીએ કે ભાઈ અલગ કરેલું તંત્ર હોય તો એની અંદર કોઈ નવા વિદ્યુત ભારો પેદા થતા નથી કે વિદ્યુત ભારોનો નાશ થતો નથી. આમ વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. ત્રીજી એક વાત જરા જોઈ લઈએ, મહત્વનો પોઈન્ટ છે આ પણ, જેનું નામ છે કે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. તો ક્વોન્ટમીકરણ આપણે કોને કહીશું? તો ફોર એક્ઝામ્પલ તરીકે હું એવું નક્કી કરું કે ભાઈ ચલો આપણી પાસે આ ગોળો છે. હવે આ ગોળાની અંદર મેં 10 પ્રોટોનો નાખ્યા છે. હવે 10 પ્રોટોન 1 2 3 4 5 6 7 8 9 અને 10, ચલો 10 પ્રોટોન નાખ્યા છે. અને મને જો કોઈ પૂછવામાં આવે કે આની અંદર વિદ્યુતભાર કેટલો છે, તો આનો વિદ્યુતભાર માપવા માટે કોમન સૂત્ર છે. તો કોમન સૂત્ર જરા જોઈ લઈએ. Q ઇઝ ઇક્વલ ટુ NE. N એટલે વિદ્યુત ભારોની સંખ્યા, કેટલી છે અહીંયા? 10. E એટલે વિદ્યુત ભારનું મૂલ્ય, ધન વિદ્યુત ભાર નાખ્યો છે એટલે એનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો કેટલું થયું? તો ભાઈ 1.6 ઇન્ટુ 10⁻⁻18 કુલમ. તો જરા જોઈ લે તો કુલ કેટલો ગોળા ઉપર વિદ્યુત ભાર છે એ આપણને મળી જાય. હવે તમે એવું પણ વિચારી શકો છો ભાઈ ગોળા ઉપર તમે ઇલેક્ટ્રોન પણ નાખી શકો છો અને પ્રોટોન પણ નાખી શકો છો. દાખલા તરીકે આ ગોળા ઉપર તમે 5 પ્રોટોનો નાખ્યા છે અને એવી રીતે 10 જેટલા તમે ઇલેક્ટ્રોન નાખો છો, તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો એના માટેનું સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ N1 E1 પ્લસ N2 માઇનસ E2. હવે કોઈ કહે છે જાની સાહેબ આ માઇનસ ક્યાંથી આવ્યું છે? તો ભાઈ માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો આપણે જરા જોઈ લઈએ. દાખલા તરીકે આ આપણે 10 નાખ્યા તો 10 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. એવી રીતે માઇનસ N2 દાખલા તરીકે આપણે નાખ્યા છે 20, તો 20 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. તો આનું આપણે મૂલ્ય મેળવી શકીએ છીએ, મતલબ કે વિદ્યુતભાર કેટલો કુલ મળે છે તે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો એક મહત્ત્વનો પોઈન્ટ છે, જરા યાદ રાખજો. ગયા વર્ષે એટલે કે 2019ની અંદર એક પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે તમે 1 કુલમ માઇનસ 1 કુલમ વિદ્યુતભાર લો તો એમાં પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? કારણ કે તમે માઇનસ લીધો છે તો ઇલેક્ટ્રોન આવશે. તો એના માટેનું સૂત્ર છે N ઇઝ ઇક્વલ ટુ Q અપોન E. તો Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ, E એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો આવી રીતે તમે મેળવી શકો છો. તો એનું મૂલ્ય થશે 6.25 ઇન્ટુ 10⁻18. તો એવી રીતે તમે પ્લસ 1 કુલમ વિદ્યુત ભાર લો તો એની પ્રોટોનની સંખ્યા કેટલી થશે? કારણ કે માઇનસ લો તો ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય અને પ્લસ લો તો પ્રોટોનની સંખ્યા થાય. તો N ઇઝ ઇક્વલ ટુ Q અપોન E 1 કુલમ. અહીંયા માઇનસ લીધું હતું તો અહીંયા આપણે પ્લસ લઈશું 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો એનું પણ મૂલ્ય થશે 1.6 ઇન્ટુ 10⁻18. હવે અહીંયા જરા યાદ રાખીએ દોસ્તો, તમને એવો પ્રશ્ન થશે કે સર અહીંયા માઇનસ હોય તો અહીંયા બી માઇનસ આવશે ને, પણ સંખ્યા માઇનસમાં દર્શાવી શકાય નહીં. એવી રીતે અહીંયા પ્લસ છે તો અહીં પ્લસ બરાબર છે, પણ કદાપી સંખ્યા માઇનસ ના આવે એટલે માઇનસનો સિમ્બોલ આપણે લગાવેલો નથી.
હવે પછીનો જે પોર્શન છે, હવે પછીનો જે મુદ્દો છે તે આપણે ભણવાનો છે કુલમ્બ બળનો નિયમ. પણ જરા યાદ રાખો, તમને એવો બી પ્રશ્ન થશે કે જાની છે સરજી ઇલેક્ટ્રોન કોઈ દિવસ અડધો હોઈ શકે, પ્રોટોન અડધો હોઈ શકે, તો અડધો પ્રોટોન યા અડધા ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ શક્ય નથી. હવે પછીના આપણે લેક્ચરની અંદર કુલમ્બ બળની આપણે જરા ચર્ચા કરીશું.